એક ગામમાં બે ભાઈઓ એની માતા સાથે રહેતા હતા. પિતા ગુજરી ગયા હતા. માતા વૃદ્ધ હતી અને ઘરની સ્થિતિ ગરીબ હતી. કેટલીક વાર તો ભૂખે પેટ સૂવું પડતું. એકવાર માએ બંને દીકરાઓને બોલાવી કહ્યું, હું તો હવે ખર્યું પાન છું. આજ શું ને કાલ નથી, પણ તમારે તો ઘણી લાંબી જિંદગી કાઢવાની છે. માટે કંઈક ઉધમ કરો, ધન કમાઓ ને સુખેથી રહો. મોટા દીકરાએ કહ્યું, ધન કમાવાનું તો મને ખૂબ મન છે, પણ ધન કમાવા માટે પણ પહેલું હાથમાં ધન જોઈએ. બીજા દીકરાએ કહ્યું, અરે મરઘડું ચોરી જવા માટે પણ તેને લલચાવવા હાથમાં ચોખાના દાણા જોઈએ છે. ચોખાના એટલા 4 દાણા પણ આપણી પાસે નથી. માએ કહ્યું, કોકનું કંઈ ચોરી જવા માટે જોઈતું ધન આપણી પાસે નથી, એ તારી વાત ખરી છે. પ્રભુ કરે ને એવી બુદ્ધિ પણ આપણામાં ન હોય, પણ તન તોડીને ઉધમ કરનારને મૂડી મળી રહે છે. મોટા દીકરાએ કહ્યું, માં, મારો વિચાર એવો છે કે થોડી મૂડી હોય તો પરદેશ જઈ કઈ ધંધો કરી 2 પૈસા કમાઈ લાવ. નાના દીકરાએ કહ્યું, હું પણ તારી સાથે આવીશ. માને પણ આ વિચાર ગમ્યો. તે જ દિવસે એ પાડોશી ચાંગા શેઠને ઘેર ગઈ. ચાંગા શેઠ ને એણે કહ્યું, શેઠ, મારું ઘર લખી આપું, થોડા રૂપિયા ધીરશો. કેટલાય વર્ષથી ચાંગા શેઠની ઘર ઉપર નજર હતી. એ ઘરની હાથમાં આવે તો એ પાડી નાખીને ત્યાં ફક્કડ મોટો બાગ બનાવી પોતાના મહાલયની શોભા વધારવાની એની ઈચ્છા હતી. તેણે તરત એ વાત કબૂલી. ચાંગા શેઠની પાસેથી 100 રૂપિયા લઈને માં ઘેરે આવી. તેમાંથી 20 રૂપિયા તેણે પોતાનો ગુજારો કરવા માટે રાખ્યા અને બાકીના 80 રૂપિયા 2 ભાઈઓને આપ્યા ને કહ્યું, લો, આ તમારી મૂડી. એ લઈને પરદેશ કમાવા જાઓ ને કમાઈને વહેલા ઘેર આવો. મોટા ભાઈએ 80 રૂપિયા વટાવી એના તાંબાના સિક્કા લીધા. એ જમાનામાં 1 રૂપિયાના પાઈ જેવડા તાંબાના 1000 સિક્કા આવતા. 80 રૂપિયાના એવા 80,000 સિક્કા થયા. મોટું વજનદાર પોટલું થયું. બીજું એક નાનું પોટલું કપડા લતાનું થયું. એ નાનું પોટલું નાના ભાઈએ લીધું ને સિક્કાનું મોટું વજનદાર પોટલું મોટા ભાઈએ લીધું. પછી માના આશીર્વાદ લઈ બંને ભાઈઓ પરદેશ કમાવા ચાલ્યા. રસ્તામાં નાનો ભાઈ વિચાર કરે છે, મોટા ભાઈની પાસે બધા રૂપિયા અને મારી પાસે કાંઈ નહીં. હું શું આ ચિત્રાનો ભાર ઉપાડી મરું? થોડેક ગયા પછી એને મોટા ભાઈને કહ્યું, મોટા ભાઈએ કોથળાનો ભાર મને આપો, તમે હવે થાક્યા છો. મોટા ભાઈ હસીને કહ્યું, હું મોટો છું એટલે મોટો ભાર મારે જ ઉપાડવો જોઈએ ને, અને આટલો ભાર ઉપાડતા થાકી જાવ તો પછી હું મોટો શાનો? નાનો ભાઈ બનાવટી સ્મિત કરી કહે, તમે તો મને કશું કામ કરવા જ દેતા નથી, તો પછી હું શા સારું તમારી જોડે આવું? મોટા ભાઈએ હસીને કહ્યું, શા સારું? તે કમાવા. તું કમાશે, હું કમાઈશ અને પછી આપણે માને ખૂબ સુખી કરીશું. નાનો ભાઈ હવે કંઈ બોલ્યો નહીં. આમ 1 દિવસ ગયો, 2 દિવસ. ધીરે ધીરે નાના ભાઈના મનમાં થવા માંડ્યું કે મોટા ભાઈ પૈસા બધા પોતાના પાસે જ કબજે રાખવા માંગે છે, એટલે તેઓ આમ કરે છે. એણે કહ્યું, ના મોટા ભાઈ, આ નહીં બને. મોટા ભાઈએ કહ્યું, શું નહીં બને ભાઈ? નાના ભાઈએ કહ્યું, પૈસાના ભાર તમે એકલા ઊંચકો એ આજે તો કોથળો તમારે મને ઊંચકવા આપવો જ પડશે. મોટા ભાઈએ કહ્યું, ભલે ભલે, તો આજે એ તું ઊંચકજે. હવે સિક્કાની કોથળી નાના ભાઈએ ઊંચકી અને કપડાનો પોટલો મોટા ભાઈએ લીધું. બંને ધીરે ધીરે ચાલ્યા જાય છે. વળી નાનો ભાઈ વિચારે ચડ્યો, ઓહો, કેટલા બધા પૈસા છે. આટલા પૈસા પાસે હોય તો હું ખાઈ પીને લહેર કરું. ત્યાં કોઈ એની અંદરથી બોલ્યું કે કરને લહેર? કોણ તને રોકે છે? કોઈ નથી રોકતું. ના, કોઈ કરતા કોઈ નહીં. તો શું આ ધન મારું છે? તું વાપરી જાણે તો તારું. હું વાપરી જાણું છું. મારામાં એટલી અક્કલ છે તો દેખાડ. નાના ભાઈ અક્કલ દેખાડવાનું નક્કી કર્યું. ગાંવ કોથળા ઉંચકી ગયા. પછી એકાએક ઓ માં રે ની ચીસ પાડી રસ્તામાં બેસી ગયો. સિક્કાની પોટલી વડે પેટને દબાવવા લાગ્યો. મોટા ભાઈએ કહ્યું, હે, એકાએક
શું થઈ ગયું તને? નાના ભાઈએ દયામણું મોં કરી કહ્યું, મોટા ભાઈ, પેટમાં ખૂબ દુખે છે, નથી રહેવાતું. આ કોથળી પેટમાં દાબું છું ત્યારે જરી રહેવાય છે. ઓરે, મરી ગયો. મોટા ભાઈ ઝટ કંઈક લાવી પેટ પર શેક કરો. મોટાભાઈને નાના ભાઈ પર ખરેખર ખૂબ પ્રેમ હતો. તેણે કહ્યું કે તું એટલી વાર આ ઝાડ નીચે બેસ, હું દોડતો જાઉં છું ને ક્યાંકથી ગરમ પાણી લઈ આવું છું. આમ કહી એ દોડ્યો, પણ નજીકમાં કોઈ ઘર હતું નહીં. જંગલનો રસ્તો હતો. કેટલું દોડ્યો ત્યારે એક ખેતર અને એક બાઈ મળી. બાઈને એને પોતાની વિતક વાત કહી. બાઈએ તરત જ પાણી ગરમ કરી ડોલમાં ભરી આપ્યું અને ઉપરથી લોટો ભરીને ગરમ ચા આપી. મોટો ભાઈ આ બધું લઈ નક્કી કરેલા સ્થળે પાછો આવ્યો, પણ જુએ તો નાનો ભાઈ મળે નહીં. કદાચ આગો પાછો થયો હશે એમ સમજી એણે આસપાસ બીજા ઝાડ નીચે તપાસ કરી, પણ ક્યાંય નાનો દેખાયો નહીં. હવે તેને થયું કે નાનો ભાઈ સાજો થઈ ગયો છે અને કદાચ મારી જ શોધમાં એ નીકળી ગયો છે. ગમે તેમ મારે હવે એને પકડી પાડવો જોઈએ. પણ આ ડોલ લોટાનું શું? બાઈને એ પાછા પહોંચાડવા જોઈએ ને. એટલે એ ડોલ લોટો લઈને પાછો ગયો અને બાઈને તે પાછા આપી તેનો આભાર માની તરત પાછો ફર્યો. બાએ કહ્યું, અરે ભાઈ, ચા બધી એમને એમ પાછી લાવ્યા? તે તમે તો જરી પીવો. પણ મોટો ભાઈ ચા પીવા રોકાયો નહીં. રોકાય તો નાના ભાઈની શોધમાં એટલું મોડું થાય ને. એ દોડતો પાછો આવ્યો. એ નાનો ભાઈ આગળ નીકળી ગયો હશે એમ સમજી એ ઝડપથી આગળ વધ્યો. સવારની પોર થઈ અને બપોરની સાંજ થઈ, પણ નાનો ભાઈ દેખાયો નહીં. એમ કરતા રાત પડી. રાતના વિસામાની શોધમાં એને ચાલવા માંડ્યું તો દૂર કંઈક અંજવાળું દેખાયું. એને ઝડપથી પગ ઉપાડ્યો. નજીક આવીને જોયું તો એક મકાન હતું. આગળ પાછળ ક્યાંય બીજું મકાન નહોતું. મકાનનો ઝાપો ખુલ્લો હતો. એમાંથી એને અંદર પ્રવેશ કર્યો. આંગણામાં ડાળા પાંદડાનો કચરો પડેલો હતો. જાણે કેટલા વખતથી કોઈ આંગણું વાળ્યું નહીં હોય એવું લાગતું હતું. આંગણું આવું ગંદુ હતું, પણ ઘરની મેડી પર દીવો બળતો હતો. મોટા ભાઈએ તરત જ ઝાડુ લઈને આંગણું સાફ કરી નાખ્યું. પછી એ મેડી પર ચડ્યો. મેડી પર બધું સાફ સુથરું હતું, પણ ત્યાં કોઈ માણસ નહોતું. ઓરડામાં અંજવાળું હતું, પણ ત્યાં સગડી નહોતી કે દીવો નહોતો. શી ખબર શું હશે? મોટા ભાઈને ઘડીભર થયું કે અહીં ભૂત પ્રેતનો વાસ તો નહીં હોય, પણ તે મનમાં બોલ્યો, ભલે ને હોય ભૂત પ્રેત, હું એ ધંધા ધાપા વગરનો ભૂત જેવો જ છું ને. મેડી પર માળિયું હતું. મોટો ભાઈ માળિયા પર ચડી પછીડીમાં આખું શરીર લપેટી સૂઈ ગયો. મધરાત થઈ ત્યાં તેણે કંઈક અવાજ સાંભળ્યો. આંખો ઉઘાડ્યા વિના તે પડ્યો સાંભળી રહ્યો. એક જણ કહેતો હતો કે આ જગા આમ તો સારી છે, પણ અહીં ખાવા પીવાની મુસીબત છે. મારે તો 4 પેટ કરીને ખાવા જોઈએ છે. એકલા રોટલા ને દાળ નહીં, મેવા મીઠાઈ પણ સાથે જોઈએ. જવાબમાં બીજાએ કહ્યું, તો મેવા મીઠાઈ ખા, કોણ તને ના કહે છે? પહેલાએ કહ્યું, પણ ક્યાં છે તે ખાવ? બીજાએ કહ્યું, આ દંડુકો જોયો છે? ટચુકલો પણ કરામતી છે. ઠક કરીને ઠોકો એટલે ખાવાનું હાજર. આમ કહી એને દંડુકો જમીન પર ઠોક્યો. ઘડીકમાં ભાતનું ભોજન હાજર થઈ ગયું. એકદમ 3-4 જણનો અવાજ આવ્યો, વાહ, ખાવાનું હાજર, આવું ખાઈએ તો કાંઈ ખાધું કહેવાય. આ પછી થોડોક વખત વાતચીત બંધ થઈ. મોટાભાઈ સમજ્યો કે બધા ખાવામાં પડ્યા છે. એને ભૂખ તો લાગી હતી, પણ બીકનો માર્યો કોકડું વળીને પડી રહ્યું. થોડી વાર પછી વળી વાતચીત સંભળાય. એક જણ કહેતો હતો, અહીં પીવાના પાણીની પણ તકલીફ છે. થોડે છેટે પાણીનો વહેળો તો છે, પણ એનું પાણી પીવા લાયક નથી. કોઈ પીઓ તો ઉલટી થઈ જાય છે. ત્યારે બીજો જણ બોલ્યો, એનું કારણ છે. ત્રીજાએ પૂછ્યું, શું કારણ છે? બીજો જણ બોલ્યો,
એ વહેલો જ્યાંથી નીકળે છે ત્યાં એક ઉમરાનું ઝાડ છે. એ ઝાડના મૂળમાં એક કાળોતરો નાગ રહે છે. ઝાડને મૂળમાંથી ઉખાડી કાઢી નાગને ત્યાંથી હટાવવામાં આવે તો આ વહેલાનું પાણી પીવા લાયક થાય. ત્રીજાએ કહ્યું, તો કોઈ એવું કરતું કેમ નથી? બીજાએ કહ્યું, જાણે તો કરે ને. દક્ષિણાથી બાજુ નદી પર મોટો પુલ બંધાય છે. એ ખબર છે. 12 વર્ષથી લોકો પુલ બાંધે છે, પણ પુલ પૂરો થતો જ નથી. બાંધે છે ને તૂટી પડે છે. ચોથાએ કહ્યું, સાથી તૂટી પડે છે. બીજાએ કહ્યું, એનું કારણ છે. ત્રીજાએ કહ્યું, કારણ છે? હે, શું કારણ છે? બીજા જણે કહ્યું, એ પુલનો જ્યાં પાયો નાખ્યો છે એની નીચે જમીનમાં 4 સોના મોહર અને 4 રૂપા મોહરના ચરુ દાટેલા છે. એ ચરુ કાઢી લેવામાં આવશે તો જ પુલ બંધાશે, એ વિના નહીં. ત્રીજાએ કહ્યું, આ લોકોને ભાવતી વાત થઈ. સોના ચાંદી માટે તો લોકો મરે છે, છતાં આ કામ કેમ થતું નથી? બીજાએ કહ્યું, થાય કેવી રીતે? કોઈને આ વાતની ખબર હોય તો ને. ત્રીજાએ કહ્યું, ખબર કેમ નથી? આપણે વાત કોઈને કહીએ તો? બીજાએ કહ્યું, કોઈને કહીએ તો એ નહીં સાંભળે, એને સંભળાશે નહીં. એના મનમાં પાપ નથી, સ્વાર્થ નથી. જેને મા બાપ પર, ભાઈ ભાંડુ પર પ્રેમ છે અને ઉદાર દિલ છે તે જ એકલો આ સાંભળી શકશે ને સમજી શકશે. ત્રીજાએ કહ્યું, એવો માણસ આ દુનિયામાં મળવો મુશ્કેલ છે. બીજાએ, બસ. એટલામાં મોટાભાઈને ઊંઘ આવી ગઈ. આગળ શું વાત થઈ તેણે સાંભળી નહીં. એ જાગ્યો ત્યારે સવાર થઈ ગઈ હતી. પછેડીમાંથી હળવેકથી મોઢું કાઢી તેણે બહાર નજર કરી તો ક્યાંય કોઈ નહોતું. એ માળિયા પરથી નીચે ઉતર્યો. હવે કકડીને ભૂખ લાગી હતી. એણે ખાવાની તપાસ કરી, પણ ક્યાંય કશું દેખાયું નહીં. દંડુકો પડ્યો હતો. એક નાનો દંડુકો હાથમાં લઈ એણે જમીન પર ઠોક્યો. ત્યાં તો ચમત્કાર થયો. એની સામે જમીન પર ભર્યા ભાણા પડ્યા હતા. રોટલા છાશથી માંડી માવા મીઠાઈ સુધીનું બધું હતું. મોટો ભાઈ ખાવા બેઠો, પણ પોતાના ખાતા એની આંખમાંથી ટપ ટપ કરતું એક અશ્રુ બિંદુ પડ્યું. એને એનો નાનો ભાઈ યાદ આવી ગયો હતો. નાનો ભાઈ અત્યારે ક્યાં હશે? શું કરતો હશે? એણે ખાધું હશે કે ભૂખ્યો હશે? નાના ભાઈની ચિંતામાં ખાવાનું ઝટ ખાઈ લઈને ઊભો થઈ ગયો અને દંડુકો બગલમાં ખાલી ભાઈની શોધમાં એ ચાલી નીકળ્યો. રસ્તે જતા એક વહોળો આવ્યો. એક બાઈ એ વહોળામાંથી પાણી પડતી હતી. મોટા ભાઈને ખૂબ તરસ લાગી હતી, તેથી હાથમાં કોબો કરી વાંકો વળીને વહેણમાં પાણી પીવા ગયો. ત્યાં તો પેલી બાઈ બોલી, પાણી પીતો નહીં બેટા, આ વહોળાનું પાણી પીવા જેવું નથી. પીશ તો ઉલટી થશે ને તું માંદો પડી જઈશ. મોટા ભાઈએ કહ્યું, તો તમે કેમ પાણી ભરો છો? બાઈએ કહ્યું, હું તો ચીભડાને પાવા આ પાણી લઈ જાઉં છું. ચીભડાને થોડી ઉલટી થવાની છે કે એ માંદા પડવાના છે? આમ કહી બાઈ હસી. મોટા ભાઈએ વહેલામાં મૂળ ભણી નજર કરી તો ત્યાં એક ઉમરાનું ઝાડ દેખાયું. તેણે એ ઝાડ ભણી હાથ કરી બાઈને કહ્યું, આ મારી એક વાત માનો તો કહું. કહ્યું, બેટા, પેલું ઉમરાનું ઝાડ દેખાય છે ને, એના મૂળમાં એક કાળોતરો નાગ રહે છે. ઝાડને મૂળમાંથી ઉખાડી નાખી એ કાળોતરાને ત્યાંથી કાઢી મૂકવામાં આવે તો વહેલાનું પાણી પીવાલાયક થઈ જશે. બાઈએ કહ્યું, તો કરવું ગામ ભેળું, કાળોતરાને કાઢું ત્યારે જ હું ખરી. પણ બેટા, તારું નામ શું, ગામ શું? એ તો હું પૂછતા જ ભૂલી ગઈ. લે ચાલ મારે ઘેર, ત્યાં ઘડી આરામ કરજે. કમોટો ભાઈ કહે. મોટો ભાઈ કહે, ના ના માં, મારાથી ક્યાંય રોકાવાય એમ નથી. મારો નાનો ભાઈ મારી સાથે જ હતો. એ ક્યાંક છૂટો પડી ગયો છે, તેથી હું એને શોધમાં છું. આશીર્વાદ આપો માં કે મારો ભાઈ મને મળે. બાઈએ કહ્યું, મારા આશીર્વાદ છે બેટા, જા. બાઈએ મોટા ભાઈને નામ સરનામું જાણી લીધું અને તેને જવા દીધો. મોટો ભાઈ હવે દક્ષિણાથી બાજુ વળી ગયો. ભાઈ કરતો એ નાના ભાઈને શોધે છે. ત્યાં એક નદી આવી. નદી પર પુલ બાંધતો હતો અને અસંખ્ય મજૂરો પુલનું કામ કરતા હતા. મોટા ભાઈએ લોકોને પૂછ્યું, કેટલાય વખતથી આ કામ ચાલુ છે? ભાઈ, મજૂરોએ કહ્યું, 12 વર્ષથી અને છતાં હજી પુલ બંધાઈ રહ્યો નથી. ના, અને ક્યારે બંધાઈ રહેશે તે કોઈ જાણતું નથી. મજૂરોએ કહ્યું, એમ કેમ? મજૂરોએ કહ્યું, પુલ
બંધાઈ રહેવા આવે છે અને અચાનક એકદમ તૂટી પડે છે. કઈ કારણ સમજાતું નથી. એ કારણ જો કોઈ બતાવે ને તો એને મોટું ઇનામ આપવાનું રાજાએ જાહેર કર્યું છે. મોટાભાઈએ કહ્યું, હું કારણ સમજાવું. વાત એમ છે કે આ પુલનો જ્યાં પાયો નાખ્યો છે એની નીચે જમીનમાં 4 સોના મોહરોના અને 4 રૂપાના મોહરોના ચરુ દાટેલા છે. એ ચરુ કાઢી લેવામાં આવશે તો જ પુલ બંધાશે. તે પછી મોટો ભાઈ આગળ ચાલ્યો. હવે એની ચાલવાની દિશા બદલાઈ ગઈ હતી. એટલે થોડા વખતમાં તો એ પોતાના ઘેર આવી ઊભો. મોટા દીકરાને એકલો પાછો આવેલો જોઈ એ માને બહુ નવાઈ લાગી. મોટા ભાઈએ એને બનેલી બધી વાત કહી. નાનો ભાઈ રસ્તામાં માંદો પડ્યો ને પછી કઈ પતતો નથી. કૌશ જાણીને પણ બહુ દુઃખ થયું. તેણે કહ્યું, ખરું કમાઈ આવ્યો તું. આજે કમાઈ આવ્યો ને આજે પાછો ક્યાં ભાખરુએ ખોઈ આવ્યો, ભાંડરુએ ખોઈ આવ્યો. ને મોટા ભાઈએ કહ્યું, કમાવામાં એક દંડુકો કમાયો છું. દંડુકો નાખ ચૂલામાં. માએ ખીજાઈને કહ્યું, ચૂલામાં નહીં નાખું. કહી અને દંડુકો જમીન રૂપે ઠપકાર્યો. ત્યાં તો ચમત્કાર! ભાતના અને ભોજનના થાળ ત્યાં હાજર થઈ ગયા. મોટાભાઈએ કહ્યું, મા દીકરાની કમાણી જમો. માએ ઘણા વર્ષે આવું સુંદર ખાવાનું નિહાળ્યું હતું, પણ કોળિયો મોંમાં મૂક્યો ન મૂક્યો અને એના નાના દીકરાની યાદ આવી ગઈ. એ ક્યાં ગયો હશે? શું કરતો હશે? સાજો હશે કે માંદો હશે? મોટાભાઈની પણ એવી જ હાલત હતી. એ નાના ભાઈને યાદ કરી આંસુડા પાડતો હતો. ત્યારે તે વખતે નાનો ભાઈ શું કરતો હતો એનું શું થયું હતું? મારે તો ભાઈ સાચું જ હોય તે કહેવું પડશે. પૈસાની કોથળી જોઈ નાના ભાઈની દાનત બગડી હતી. તેથી તે માંદા પડવાનો ઢોંગ કરી મોટા ભાઈને ગરમ પાણી લેવા મોકલ્યો હતો. મોટો ભાઈ ત્યાંથી ગયો એટલે નાણાંની કોથળી લઈ એ ત્યાંથી રપૂજ ચક્કર થઈ ગયો હતો. દૂર કોઈ અજાણ્યા ગામમાં જઈને રહ્યો ને ત્યાં પૈસામાંથી મોજ કરતો હતો. મોટા ભાઈનું શું થયું છે તેની એને ચિંતા જ નહોતી. એને ગોઠિયા એવા ભૂંડા મળ્યા હતા. આ દરમિયાન અહીં શું થયું તે જુઓ. લોકોએ પેલું ઉંબરડાનું ઝાડ પાડી નાખ્યું હતું. તેમાં મુખમાંથી કાળોતરો નાગ નીકળ્યો. લોકોએ નાગને માર્યો નહીં, પણ નાગને પોતાની મેળે જ એ સ્થાન છોડીને ચાલી ગયો. લોકોએ જોયું કે હવે વહેલાનું પાણી સારું થઈ ગયું હતું. એ પીવાથી હવે ઉલટી નહોતી થતી. ઉલટું ખાધેલું વહેલું પચી જતું હતું. લોકોએ આ વાત રાજાને કાને પહોંચાડી. એ વહેલાને સારો કરી દેનાર માટે મહામૂલી ભેટો પણ આપી. બીજી બાજુ પુલના પાયાની ખોદકામ કરવાનો રાજાનો હુકમ આપ્યો હતો. સેંકડો મજૂરીઓ એક સાથે એ કામ પર લાગી ગયા હતા. ખોદતા ઊંડે જમીનમાંથી સોનાના 4 ચરુ અને રૂપાના 4 ચરુ નીકળ્યા. રાજા કહે, તે પુલનું કામ ચાલુ છે તો હવે હુકમ કર્યો કે 12 વર્ષે પણ જે પુલ બંધાયો હતો તે હવે 12 મહિનામાં પૂરો થઈ ગયો. રાજાના આનંદનો પાર ન રહ્યો. તેને મોટા ભાઈને માનપાન સાથે ચરુ અને પોતાના તરફથી ઘણું દ્રવ્ય આપ્યું. મોટો ભાઈ રાજાની સભાનો માનવંતો સભાસદ બની ગયો. રાજાના વજીરની દીકરીને એ પરણ્યો અને ખૂબ અમન ચરમનમાં રહેવા લાગ્યો. એની માના સુખનો પણ હવે પાર નહોતો. પણ એ વાતનું એ બંનેને દુઃખ હતું. નાનો ભાઈ હજુ કઈ પતો નહોતો. મોટા ભાઈ હવે શ્રીમંત હતો, પણ પોતે એકલો શ્રીમંતાઈ ભોગવે એ એને ગમતું નહોતું. એ જાણતો હતો કે દુનિયામાં ઘણાઓને તો એક ટંક પેટ ભરીને ખાવાનું મળતું નથી. તેથી એણે પોતાના ઘર આગળ સદાવ્રત ખોલ્યું હતું ને જે કોઈ ગરીબ ગુરબો આવે તેને અન્ન આપવાની વ્યવસ્થા કરી હતી. એવામાં એકવાર એક રાંકા જેવો માણસ એના બારણે આવી ઊભો. એના કપડા ચીથરેલા હતા, પગમાં જોડા નહોતા ને આખું શરીર ગંદુ હતું. દૂરથી મોટાભાઈ એને જોયો ને એને ઓળખી કાઢ્યો. અરે, આ તો મારો નાનો ભાઈ. એકદમ દોડીને ઘરની બહાર આવ્યો અને પોતાના મોભાનો કે હોદ્દાનો કઈ ખ્યાલ કર્યા વગર જ એને વાળથી ભેટી પડ્યો. એની આંખમાંથી આંસુઓનો પ્રવાહ વહી ચાલ્યો. નાનો ભાઈ હવે સમજ્યો કે આ મારા મોટા ભાઈનું ઘર છે. મોટો ભાઈ ખૂબ શ્રીમંત થયો છે. મોટા ભાઈએ આ નાના ભાઈને નવડાવી ધોવડાવીને સુંદર કપડા સજ્જ કર્યા. વળી તેને સુંદર વાનગીઓ જમાડી.
તુષ્ટ કર્યો અને પછી બંને ભાઈ પોતાના સુખ દુઃખની વાતો કરવા બેઠા. મોટા ભાઈએ કહ્યું, તારા માટે હું દૂરથી ચા પાણી લેવા આવ્યો, પણ તારો કઈ પત્તો નહીં. મારાથી વિખૂટું પડી જવાથી તને કેટલું દુઃખ થયું. હો, મારી પાસે કાણી કોડીએ નહોતી, એથી મારે શું થશે તેવી તને ખૂબ ચિંતા થઈ છે ને? ચિંતા થઈ છે નહીં? નાના ભાઈએ કહ્યું, અરે ચિંતાને કેવી? હું તો મનમાં લાડવા વાળતો હતો કે ભાઈ થઈને બે ભાઈ થઈને એવો ધંધો કરીશું કે 80 રૂપિયાના 800 રૂપિયા થશે, 800 રૂપિયાના 1000, એમ કરતા કરતા પૈસાદાર બની જઈશું. પણ તું નહોતો એટલે મારી તે અક્કલ બહાર મારી ગઈ અને હું 80ના 18 રૂપિયા થઈ ગયા અને 18ના 8 થઈ ગયા અને 8 ખોવાઈ જશે એવી બીકમાંથી મેં તરત વાપરી નાખ્યા. બોલતા બોલતા એ બંને હસી પડ્યા. મોટા ભાઈ પણ એની જોડે હસ્યા. એને આગળ કઈ પૂછે નહીં. નાના ભાઈએ ચારે બાજુ નજર કરી મકાનનો અસબાબ જોઈને એ નવાઈ પામી ગયો. એણે પૂછ્યું, મોટા ભાઈ, આ આખું મકાન તમારું છે? મોટા ભાઈએ કહ્યું, જેટલું મારું એટલું જ તારું પણ છે. આ બધો અસબાબ તમારો છે મોટા ભાઈ? મોટા ભાઈએ કહ્યું, ના, એ જેટલો મારો છે એટલો તારો. નાના ભાઈએ કહ્યું, વ્યાપાર ધંધામાં તમે બહુ કમાયા લાગો છો. શો વેપાર કર્યો હતો? મોટા ભાઈએ કહ્યું, વ્યાપાર તો કાંઈ કર્યો નથી, પણ તને શોધતા શોધતા હું ભૂતળાના વાસમાં જઈ ચડ્યો હતો. એના પ્રતાપે આ બધી સાહેબી પ્રાપ્ત થઈ. આમ કહી એને બનેલી બધી વાત કહી ને સાંભળી નાનો ભાઈ મનમાં બોલ્યો, મને શોધવા જતા મોટા ભાઈને આ બધું મળ્યું, માટે ખરો નસીબદાર તો હું જ છું. હું જો એ ભૂતળાના વાસમાં જાઉં તો આના કરતા એ મને વધારે પૈસા મળે. એ કેવળ એક દંડુકો લઈ આવ્યા, હું 4 લઈને આવું. એક દંડુકો ખાવાનું આપે, બીજો પીવાનું આપે, ત્રીજો મોહરો આપે, ચોથો સુખ સાહેબી આપે. બસ પછી મજા મજા. મોટા ભાઈના કરતા મોટી હવેલી ન બાંધું તો મારું નામ નાન્યો નહીં. મોટા ભાઈની પાસેથી એને ભૂત વાસની જગા ક્યાં આવી એ બરાબર જાણી લીધું. સાંજ પહેલા જ તે ત્યાં પહોંચી ગયો ને મેળી પર ચડી માળિયામાં સંતાઈ ગયો. રાતે ભૂતળા આવ્યા. આવતા જ કહે, દડુકો ગયો ત્યારથી આપની દશા બેઠી છે. હવે ખાવા પીવાનું ખૂબ તકલીફ છે. રાંધીને મહેનત કરીએ તો જ ખાવા મળે. એ વાત કેવી ભૂંડી લાગે છે. ભૂતને માટે એ શરમ ભરેલું છે. નાનો ભાઈ સંતાઈને આ સાંભળતો હતો. તે બોલ્યો, મને પણ શરમ ભરેલું લાગે છે. તેનાથી આ શબ્દો જરી મોટેથી બોલાઈ ગયા કે શી ખબર શું થયું. પુત્રને વહેમ પડ્યો કે કોઈ અહીં છે, એટલે એમણે ચારે બાજુ તલાશ આદરી. એટલામાં એક ભૂતની નજર માળિયા પર છુપાયેલા નાના ભાઈ પર પડી. એ બોલી ઉઠ્યો, પેલો રહ્યો ચોર, આપણો દંડુકો લઈ જનાર. એકદમ ઠેકડો મારી ચોર ભૂત 4 ભૂત માળિયા પર ચડી ગયા. 2 ભૂતે નાના ભાઈનો ડાબો કાન ઝાલ્યો અને 2 ભૂતે જમણો કાન ઝાલ્યો. પછી 4 ભૂત કાન ખેંચતા એને માળિયા પરથી નીચે લઈ આવ્યા. નાના ભાઈનો કાન એવો ખેંચાયો કે એના 2 કાન હાથીના કાન જેવા થઈ ગયા. જાણે 2 બાજુ એ સુપડા લટકાવ્યા. સુપડકરનું કહી બધા ભૂતરા એને જોઈ તાળીઓ પાડી નાચવા લાગ્યા. નાનિયાને ખૂબ શરમાવા જેવું લાગ્યું. એ વીલું મોઢું કરી બેસી ગયો. ભૂતડા નાચીને થાક્યા એટલે એમણે લાત મારીને નાનિયાને ઘરમાંથી બહાર ફગાવી દીધો. સુપડા જેવા કાન ફફડાવતો નાન્યો ઘેર આવ્યો, પણ પોતાના કાન આવા સુપડા જેવા કેમ કરીને થયા તે એક કોઈને કહી શક્યો નહીં. મનમાં એ ખૂબ શરમાતો હતો, પણ કરે શું? છેવટે મોટાભાઈએ એક યુક્તિ કરી. નાનિયાના 2 કાન ઢંકાઈ જાય એ રીતે એને નાનિયાના માથા પર સાપો વીંટાળી દીધો. બન્યું એવું કે આ સાપાથી નાનો ભાઈ રૂડો રૂપાળો રાજકુંવર જેવો દેખાવા લાગ્યો. એટલે મોટા ભાઈએ પોતે પણ સાપો વીંટાળવાનું રાખ્યું. રાજાને એ વેશ ગમ્યો એટલે એણે પણ સાપો અપનાવ્યો. રાજાનું જોઈને એના દરબારીઓએ પણ સાપો પહેરવા માંડ્યો અને એમ આખા દેશમાં સાપોનો પ્રચાર થઈ ગયો અને સુપડ કરનારની વાત ભૂલાઈ ગઈ. મિત્રો, આમ અમારી વાર્તા અહીં પૂરી થાય છે અને અમારી વાર્તા જો સારી લાગી હોય
તો અમારી ચેનલને લાઈક અને શેર કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા હોય તો તમને એક અનુરોધ કરું છું, એક વિનંતી કરું છું કે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો અને બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરી તમને અમારું નોટિફિકેશન સૌથી પહેલા તમને મળે અને અમે તમને આવી નવી નવી વાર્તાઓ પીરસતા રહીએ. તો જય માતાજી મિત્રો.